નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। દરેક વિદ્યાર્થી મિત્રોનું ગુજરાત જ્ઞાન ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, કંડક્ટર અને ડ્રાઈવર માટેની જે સ્પેશિયલ આપણે સિરીઝ સ્ટાર્ટ કરેલી છે, જેનું નામ છે દોસ્તો મિશન કંડક્ટર। તો મિશન કંડક્ટર સિરીઝ અંતર્ગત જે કાંઈ પણ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ સરસ મજાની કોમેન્ટો છે તે કરતા હોઈએ છે, બરોબર, કરતા જોયા છે અને સરસ મજાની તમારી કોમેન્ટ આવે છે। અમુક એવી પણ કોમેન્ટ આવે છે કે સર પ્રશ્નો છે તે વધારો, પણ કંઈક થોડોક માહોલ બને એ હેતુથી વિદ્યાર્થી મિત્રો આપણે આ સિરીઝ ચાલુ રાખેલી છે। મતલબ કે ક્યાંય આવા લગભગ તમને કંડક્ટર ડ્રાઈવરના વિડીયો ઓલ ગુજરાતની અંદર યુટ્યુબની અંદર ઓછા તમને જોવા મળે છે, તો એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે ચાલુ રાખીએ છીએ। બાકી જેવી વિદ્યાર્થી મિત્રો તમારું મેરિટ લિસ્ટ આવી જાય અને મેરિટ યાદી બહાર પડી જશે, જેવો પરીક્ષાનો માહોલ જામશે ત્યારે આપણે આનાથી કરતા વધારે પ્રશ્નો છે એ લાઈવ આવી અને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરીશું। અત્યારે તો હું આ જે તમારો લેક્ચર છે તે રેકોર્ડ કરીને મૂકું છું, પરંતુ જ્યારે તારીખ કે એવું કઈ વસ્તુ જાહેર થઈ જશે પછી છે તમારી સમક્ષ લાઈવ આવી અને આવા ઘણા બધા પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીશું, બરોબર। તો આ એક વસ્તુ તમને કહેવાની હતી, તમારી કોમેન્ટને માન આપીને। બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓ સરસ કોમેન્ટ કરે છે, તે બધાનો દિલથી આભાર। બસ તમારા લીધે છે આ સિરીઝ છે એ હું ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશ, બરોબર। આજે છે 9 તારીખ અને કેટલામાં નંબરનો પાર્ટ છે? તો 19મા નંબરનો પાર્ટ છે, ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। પેલું છે કે રોડ સેફટીની માર્ગદર્શિકા મુજબ કોમર્શિયલ વાહનની ઝડપ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલી છે? જો ગઈકાલે વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે પ્રશ્ન હતો એની અંદર મેં તમને ટ્રાન્સપોર્ટ વાહન વિશે પૂછેલું હતું। અહીંયા વિદ્યાર્થી મિત્રો રોડ સેફટીની માર્ગદર્શિકા મુજબ તમને કેવા વાહનો કીધા? કોમર્શિયલ વાહનો। એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો પેન છે તે બદલી નાખું, પછી તમને સમજાવું જેથી વધારે મજા આવશે। ઓકે, ચાલો હવે કોમર્શિયલ વાહન તમને પૂછેલા છે। કોમર્શિયલ વાહનો વિશે પણ ગઈકાલે મેં તમને માહિતી આપી હતી, પરંતુ રિવિઝન કરીએ। રિવિઝન કરવાથી વિદ્યાર્થી મિત્રો વધારે યાદ રહેશે। ઓકે, તો એના રિવિઝન સ્વરૂપે છે તે આજે તમારે મને જવાબ આપવાનો છે કે ભાઈ કોમર્શિયલ વાહનોની ઝડપ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલી છે? ઓપ્શન એ ની અંદર જોવા મળે છે કે 40 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન બી ની અંદર જોવા મળે છે 20 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન સી છે એની અંદર જોવા મળે છે 80 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન ડી ની અંદર જોવા મળે છે 30 કિલોમીટર પ્રતિ કલાક। તો અહીંયા કોમર્શિયલ જે વાહનો છે એના માટે શું આવશે? તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ થશે, બરોબર। ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। બસ છે તે ત્યાં આવીને ઊભી રહી ગઈ છે। આ સિવાય આપણે સ્કૂલ બસની વાત કરી હતી, બની શકે કે આવનારા સમયની અંદર આનો સવાલ આવે, પરંતુ તેમ છતાં જણાવી દઈશું, ત્યારે રિવિઝન થાય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર। જે સ્કૂલ બસ હોય તો સ્કૂલ બસની ઝડપ મર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલી છે? તો જે કોમર્શિયલ વાહનની હતી એ જ, જે આપણે ટ્રાન્સપોર્ટ વાહનની હતી એ જ, એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાક, યાદ રાખજો। આ સિવાય બીજી રિક્ષા ને એ બધી વસ્તુ આગળના લેક્ચરમાં જણાવી, એટલે અત્યારે રિપીટ નથી કરતો, આગળનો લેક્ચર જોઈ લેજો। બીજા નંબરનો દોસ્તો પ્રશ્ન છે કે જેની સાથે સરખામણી કરવામાં આવે તે વ્યક્તિ કે વસ્તુવાચક શબ્દને શું કહેવામાં આવે છે? દોસ્તો ગુજરાતી વ્યાકરણને લગતો પ્રશ્ન છે। જેને લગતો પ્રશ્ન છે? તો કે જે ગુજરાતી વ્યાકરણ આપણે ભણીએ છીએ તેને લગતો પ્રશ્ન છે। અને ખાસ કરીને એક શબ્દો વારંવાર સાંભળ્યા હશે કે ઉપમેય, ઉપમા અને ઉપમાન। તો આ ત્રણેયનો ફંડા છે આજે ક્લિયર કરીએ અને ત્રણેય વસ્તુ છે વ્યવસ્થિત સમજીએ। તો સરખામણીની વાત કરી છે ભાઈ, જ્યારે પણ દોસ્તો સરખામણી કરવામાં આવે કોઈ વ્યક્તિ કે પદાર્થની, બરોબર, તો એ જે સરખામણી કરવામાં આવે ને ત્યારે એને ઉપમાન કહેવાય। શું કહેવાય? ઉપમાન કહેવાય છે, યાદ રાખજો। ચલો બંને વસ્તુ હું તમને થોડુંક છે એ સમજાવી દઉં। પહેલા તો દોસ્તો ઉપમેય એટલે શું? ઓકે, ઉપમેય એટલે શું થાય? અહીંયા સાઈડમાં લખું છું, તમને કોઈ પ્રોબ્લેમ ન થાય। તો કે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય ને તે, જે વસ્તુ અથવા તો પદાર્થ, બરોબર, એની શું કરવાની હોય? સરખામણી કરવાની હોય તે પોતે। ઉદાહરણ દ્વારા પણ સમજાવું છું। ઓકે, આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઉપમેય। હવે ઉપમા, ઓકે, ઉપમા પણ સમજાવું છું। ઉપમા એટલે શું થાય? કે સરખામણી, ઉપમાન, ઉપમેય અને ઉપમાનની સરખામણી જે આપણે બંને કરીએ છીએ એને દોસ્તો શું કહેવાય? ઉપમા અલંકાર કહેવાય। પણ એ નહીં, પેલા આપણે ઉપમાન સમજી લઈએ। ઉપમાન કોને કહેવાય? તો ઉપમાન તો તમને ઉપર આપેલું છે એટલે લખતો નથી, કે જેને સરખામણી કરવામાં કોઈ આવે જે વ્યક્તિ કે વસ્તુની, બરોબર, જેની સાથે આપણે સરખામણી કરીએ છીએ તે। ઉદાહરણ દ્વારા સમજાવું, અહીંયા એક ઉદાહરણ લખું। દાખલા તરીકે આપણે લઈએ મુકેશભાઈ, બરોબર, મુકેશ ના અક્ષર, મુકેશના અક્ષર મોતીના દાણા
જેવા છે. આ એક દોસ્તો આપણે વાક્ય લખ્યું કે મુકેશના અક્ષર મોતીના દાણા જેવા છે. ક્લિયર છે. હવે આમાં ઉપમેય કોણ થાય? ઉપમેય થાય દોસ્તો મુકેશ. કોણ થાય? મુકેશ. તે એ આપણો થશે અહીંયા ઉપમેય. કારણ કે ઉપમેયની વ્યાખ્યા મેં તમને સમજાવી ને કે જે વસ્તુ કે કોઈ પદાર્થની સરખામણી આપણે જે કરવાની હોય છે તે કોની સરખામણી કરીએ છીએ? મુકેશની સરખામણી કરીએ છીએ. કોની સાથે સરખામણી કરીએ છીએ? તો કે મોતીના દાણા સાથે આપણે સરખામણી કરીએ છીએ. તો જે મોતીના દાણા છે ને તે દોસ્તો ઉપમાન થાય. તો ઉપમેય અને ઉપમાન બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો આ જ રીતે ઉપમેયની સરખામણી આપણે ઉપમાન સાથે કરીએ છીએ તો આ આખી જે પ્રક્રિયા છે એને ઉપમા કહેવામાં આવે. ક્લિયર છે? ત્રણેય વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. ચાલો આગળ વધી જઈએ. ન સમજાય તો એકવાર રિવાઇઝ કરીને ફરીથી જોઈ લેજો કે આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલ મજૂરોની માંગણી બાબતની હડતાલ સમયે મજૂરો માટે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું? બરોબર. તો આ રીતનો કંઈક ત્રીજા નંબરનો સવાલ છે. ગુજરાતનો ઇતિહાસને લગતો વિદ્યાર્થી મિત્રો સવાલ તમને અહીંયા પૂછવામાં આવેલો છે. હવે પહેલા તો તમને એ ખ્યાલ હોવો પડે કે અમદાવાદ મિલ મજૂર આંદોલન છે તે ક્યારે થયું હતું? યાદ રાખજો ભાઈ, 1917-18 ની વાત છે. ક્યારે? 1917-18 ની જે આ સમયગાળો હતો તે દરમિયાન ખાસ કરીને પ્લેગ નામનો દોસ્તો રોગ ફાટી નીકળ્યો હતો. તો આ પ્લેગ નામનો રોગ જ્યારે ફાટી નીકળ્યો તે સમયે અમદાવાદની અંદર મિલ મજૂર આંદોલન થયું. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો ખાસ કરીને જે કાંઈ મિલની અંદર કામ કરતા કર્મચારીઓ છે, આ કામ કરતા કર્મચારીઓ છે એને પ્લેગ ફાટી નીકળ્યો એટલે આર્થિક તંગી ઊભી થઈ. આર્થિક એટલે કે નાણાકીય સહાય તેમને મળી રહે તે માટે એ લોકોએ આંદોલન આદર્યું અને જેની અંદર છે તેમની માંગણી શું હતી? તો કે ભાઈ 50% અમારો પગાર વધારો થાય. કેટલો? 50%. એ તો 50% કરતા વધારે માંગતા હતા, પણ અંતે એવું નક્કી કર્યું કે આપણે બધા છે 50% પગાર વધારો માંગીએ. પરંતુ 50% પગાર વધારો થયો નહીં અને અંતે છે વિદ્યાર્થી મિત્રો કેટલા ટકા પગાર વધારો થયો? તો અલગ અલગ પ્રથમ દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે આ રીતે છે તે અલગ અલગ છે તે વિદ્યાર્થી મિત્રો પગાર વધારો થયો. પણ તમને એક પ્રશ્ન પૂછેલો છે એનો હું તમને પહેલા જવાબ આપી દઉં, પછી આપણે ડીપલી અમદાવાદ મિલ મજૂર વિશે વાત કરીએ. પ્રશ્ન એમ પૂછ્યું કે આ આંદોલનની અંદર અગ્રેસર એટલે કે મક્કમ રીતે સૌથી આંદોલન પૂર્ણ થયું ત્યાં સુધી અગ્રેસર તરીકે કાર્યભાર કોને સંભાળ્યો? આવો કંઈક પ્રશ્ન છે. તો એની અંદર જવાબ આવશે દોસ્તો તમારો શેઠ અંબાલાલ શાહ. કોણ આવશે? શેઠ અંબાલાલ શાહ. આ એ જ અંબાલાલ શાહ છે વિદ્યાર્થી મિત્રો કે ખાસ સાબરમતી આશ્રમની જમીન જે વ્યક્તિએ ગાંધીજીને દાનમાં આપેલી એ અંબાલાલ શાહ એટલે આ પોતે. તો આ અંબાલાલ શાહ છે તેને અમદાવાદની અંદર મિલ મજૂર આંદોલન થયું એની અંદર ખાસ બહુ મોટો ફાળો આપેલો. બીજી વાત કરું તો એક તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે અનસુયાબેન. તો આ અનસુયાબેન કોણ છે? તો બની શકે ભાઈ અત્યારે પગાર વધારો આપે, સરકાર અત્યારે પગાર વધારો આપે, પણ આગળ જતા પાછો પગાર વધારો પાછો ખેંચી લેતો હતો. આ બધી વસ્તુઓ ન થાય એના માટે એક મજૂર સંઘ, મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. શેની સ્થાપના કરવામાં આવી? મજૂર મહાજન સંઘ. આ સ્થાપના કોના કોના દ્વારા થઈ? તો એક હતા વિદ્યાર્થી મિત્રો અનસુયાબેન અને બીજું કોણ હતું? તો કે શંકરલાલ. કોણ હતું? શંકરલાલ બેંકર. તો આ બંને વ્યક્તિ છે એના દ્વારા 1920 ની અંદર, સાલ પૂછે તો યાદ રાખજો ક્યારે? 1920 ની અંદર દોસ્તો મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી અનસુયાબેન અને શંકરલાલ બેંકર દ્વારા. તો આ બંને વસ્તુના ઓપ્શન તમને ખ્યાલ આવી ગયા છે. હવે તમને કહું કે કેટલો પગાર વધારો થયો હતો? તો આની અંદર અલગ અલગ પગાર વધારો થયો. તો 35% પગાર વધારો છે એવું છેલ્લે નક્કી થયું કે ભાઈ 35% અમે પગાર વધારો કરશું. તો પ્રથમ દિવસે 35% જેટલો પગાર વધારો થયો. બીજા દિવસે દોસ્તો છે એ 20% જેટલો વધારો થયો અને ત્રીજા દિવસે છે એ લગભગ 27.5% જેટલો પગાર વધારો નોંધાયો. ઓકે, તો આ હતું દોસ્તો સંપૂર્ણ જે છે એ મિલ મજૂર આંદોલન અને એને લગતી બાબતો. ક્લિયર છે? ચાલો ત્યારે આગળ વધી જાય. ચોથા નંબરનો પ્રશ્ન, ગુજરાતને અડીને કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે? દમણ દીવ પુડુચેરી, દમણ દીવ દાદરાનગર હવેલી, દમણ દીવ લક્ષદ્વીપ અને દાદરાનગર હવેલી પુડુચેરી લક્ષદ્વીપ. જો આની અંદર છે ને દમણ દીવ તો બધામાં તમને જોવા મળે છે, તો તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે દમણ અને દીવ છે તે આપણી નજીકના જ હશે. બરોબર, આ બે વસ્તુ તો નજીક જ હશે. હવે તમારે પુડુચેરી, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપનું લોકેશન જો તમને ખ્યાલ હોય તો આ પ્રશ્નનો જવાબ તમને આવડે. બરોબર, આ પ્રશ્નનો જવાબ તમને આવડે. એમાંય અત્યારે દોસ્તો ચર્ચામાં રહેલો મુદ્દો એટલે કે લક્ષદ્વીપ સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો. એમાંય મોદી સાહેબે જ્યારથી લક્ષદ્વીપમાં જાય એના પાણીની અંદર ડૂબકી મારીને જે કાંઈ ફોટોગ્રાફ્સ એના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા છે પછી તો લક્ષદ્વીપ છે એ ટ્રેન્ડિંગ થઈ ગયું છે. અત્યારે લક્ષદ્વીપ છે દોસ્તો ટ્રેન્ડિંગમાં ચાલે છે ટ્વિટરની અંદર. શા માટે એ બધી તમને ખ્યાલ છે. આપણે મોલ્ડીવ્સની અંદર મોલ્ડીવ્સના જે કાંઈ અલગ અલગ
સત્તા ધરાવતા વ્યક્તિઓ છે એને જે કાંઈ મોદીજી વિશે કંઈક ને કંઈક અવળી વાતો કરી અને એના લીધે મોદીજીએ નક્કી કર્યું કે ભાઈ અમે તમને મુખ દ્વારા જવાબ નહીં આપીએ, અમે માઇન્ડથી જવાબ આપીશું, અમે ગુજરાતી છીએ. તો એ રીતે લક્ષદ્વીપમાં જઈને મોદીજીએ બસ એ જ રીતનો માહોલ જેવું મોલ્ડીવ્સની અંદર લોકો શા માટે જાય છે તો ત્યાં અલગ અલગ બીચ છે, ત્યાં અલગ અલગ ફરવાલાયક જે પુલો છે, પાણી છે, ત્યાંની વ્યવસ્થા છે, આવું ને આવું લક્ષદ્વીપની અંદર વ્યવસ્થિત આપેલું છે. તો અમે ત્યાં નહીં આવીએ તો અમને કોઈ ફરક પડવાનો નથી. મોલ્ડીવ છે તે વિદ્યાર્થી મિત્રો લગભગ વાત કરું તો 90 થી 95% જે એનો જે આવક છે એ શેના લીધે થાય છે તો ટુરિસ્ટના લીધે થાય છે. લોકો ત્યાં ફરવા જાય છે અને ફરવા જાય એના લીધે થાય છે. એમાં સૌથી વધુ કોણ ફરવા જાય છે તો સૌથી વધુ ગુજરાતીઓ નહીં પરંતુ ભારતીયો જાય છે. કોણ જાય છે? ભારતીયો. મોલ્ડીવ્સની અંદર સૌથી વધુ ભારતીયો ત્યાં જાય છે અને આપણી સાથે એ લોકોએ આવું કર્યું. તો હવે ભારતીયો છે એ મોલ્ડીવ્સની જગ્યાએ લક્ષદ્વીપ જવાના છે અને મોલ્ડીવ્સની અંદર લગભગ દિવસે ને દિવસે જે કાંઈ ફ્લાઇટો છે એને જવાનું હોય છે તે કેન્સલ કરી અને એ કંઈક આંકડો 1500+ પહોંચી ગયો છે. 1500+ જે અલગ અલગ ત્યાં જવાના વ્યક્તિઓ છે એને બધી વસ્તુઓ કેન્સલ કરાવી છે. અને એક ટ્રાવેલ એજન્સી એવી પણ છે કે જેને એને ના જવાની જ ના પાડી દીધી. બરોબર, તો આ રીતનું કંઈક. ચાલો હવે તમને જણાવી દઉં કે જવાબ શું આવશે. તો જવાબ એ જ વસ્તુ આવશે કે દમણ દીવ અને લક્ષદ્વીપ છે તે ગુજરાતને સૌથી અડીને થાય છે. તમને છે થોડુંક લોકેશન દોસ્તો બતાવી દઉં. જો આ છે આ ગુજરાત છે આપણું, આ જે તમને દેખાય છે આ ગુજરાત છે. અહીંયા દીવ જોવા મળે, અહીંયા દમણ જોવા મળે, અહીંયા આવા જે થોડાક ટપકા છે નહીં પણ હું કરું છું. તો આ ટપકા વાળો વિસ્તાર છે એને શું કહીશું દોસ્તો? એને કહીશું લક્ષદ્વીપ. એને કહીશું લક્ષદ્વીપ. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ છે ક્લિયર. વધીએ આગળ. જો ગોવા છે અહીંયા આવશે, કદાચ ગોવા ઓપ્શનમાં હતું મને ખ્યાલ નથી, તો ગોવા છે અહીંયા નીચે આવશે. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. 5મા નંબરનો સવાલ છે. શેનો સવાલ છે? રિઝનિંગને લગતો સવાલ છે કે મુકેશ સૂર્યોદય સમયે. હવે પહેલા તો દિશાનો ખ્યાલ હોવો જોઈએ. ચાલો આપણે દિશા દોરી નાખીએ. આ વિદ્યાર્થી મિત્રો, ચાલો આ વિદ્યાર્થી મિત્રો ઉત્તર દિશા થઈ ગઈ, નીચે દક્ષિણ, આ બાજુ છે તે પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. ક્લિયર છે? ચલો દિશા દોરી નાખી છે. વધી જઈએ આગળ. જો દિશાના બે જે દાખલા હતા, બે પેટર્નના દાખલા સમજાઈ દીધા છે. આજે થોડોક અલગ પેટર્નનો દાખલો છે, સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. મુકેશ નામનો વ્યક્તિ સૂર્યોદય સમયે. હવે પહેલા તો તમને એ ખબર હોવો પડે કે સૂર્યોદય કઈ દિશા તરફ થાય ને સૂર્યાસ્ત કઈ દિશા તરફ થાય. સૂર્યોદય પૂછે તો એ વિદ્યાર્થી મિત્રો આવશે પૂર્વની અંદર. સૂર્ય ક્યાં ઉગે? પૂર્વની અંદર ઉગે. મતલબ કે આ બાજુની કંઈક અહીંયા વાત કરવામાં આવેલી છે કે સૂર્ય તરફ મોં રાખી અને ઊભો છે. મતલબ કે એનું મોં કઈ દિશા તરફ છે? મુકેશનું મોં પૂર્વ દિશા તરફ છે. ત્યાંથી તે ડાબી બાજુ 90 ડિગ્રી, મતલબ કે 90 ડિગ્રી ફરી અને 180 ડિગ્રી ફરે છે. આ આખું વાક્ય છે. હવે દોસ્તો આ સંપૂર્ણ વાત કરું, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ ને પૂર્વ આ ચારેય દિશાઓનું ટોટલ રાઉન્ડ કરો ને તો લગભગ 360 ડિગ્રી થાય. કેટલું થાય? ગણિતના વિદ્યાર્થીઓ છે એને બધાને ખ્યાલ જ હશે કેટલું થાય. 360 ડિગ્રી થાય. હવે આ કાટકોણ ત્રિકોણ જે પ્રમાણે હોય આ રીતે કાટકોણ ત્રિકોણ, તો આ ખૂણો કેટલો હોય દોસ્તો? 90 નો હોય. કેટલો હોય? 90 નો. તો આ રીતે પેલા તમારે 90 ના અંશમાં કઈ બાજુ વળવાનું છે? ડાબી બાજુ. ડાબી બાજુ મતલબ કે એનું જ્યારે પૂર્વ દિશામાં મુખ હોય તો ડાબી બાજુ ફરવાનું થાય દોસ્તો, તો એ ઉત્તર તરફ જાય. એટલે કે અહીંયા પહોંચે. અહીંયા પહોંચી ગયો. પછી કેટલા કિલોમીટર નહીં પરંતુ કેટલા અંશ સેલ્સિયસ એને કેટલી ડિગ્રી ફરવાનું છે? 180. તો અહીંયાથી અહીંયા સુધીનું 90 અને ત્યાંથી અહીંયા સુધીનું એટલે કે ઉત્તરથી પશ્ચિમ સુધીનું 90 થઈ જાય. બરોબર, અને પશ્ચિમથી દક્ષિણ સુધીનું બીજું 90 થઈ જાય. એટલે અત્યારે હાલની અંદર છે તે દક્ષિણની અંદર છે. હાલની અંદર ક્યાં છે મુકેશ? દક્ષિણની અંદર છે. તો અંતે ઓકે અહીંયા છે મુકેશ આવશે. અંતે મુકેશ છે તે જમણી બાજુ પાછો દોસ્તો જમણી બાજુ જાય છે. મુકેશ છે તે પાછો જમણી બાજુ જાય છે. હવે દક્ષિણ બાજુ એનું મુખ છે, જમણી બાજુ કઈ થાય? તો ઉપરની બાજુ એટલે કે પશ્ચિમ બાજુ એનું જમણી બાજુ થાય. 90 ફરે છે એટલે છેલ્લે ક્યાં પહોંચ્યો? છેલ્લે અહીંયા પહોંચ્યો. છેલ્લે છે તે અહીંયા પહોંચ્યો. તો હવે તેનું મુખ કઈ દિશા તરફ હશે? સ્વાભાવિક રીતે એનું મુખ પશ્ચિમ દિશા તરફ હશે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થઈ ગયો. વધી જઈએ આગળ ભાઈ, વધારે સમય વેસ્ટ નહીં કરીએ. નીચેનામાંથી કયું વિધાન સાચું એટલે કે યોગ્ય વિધાન નથી? ઓકે, સાચું વિધાન નથી એ રીતનો કંઈક તમને પ્રશ્ન કરેલો છે, યાદ રાખજો. તો કે સમયપત્રક અનુસાર ગંતવ્ય પહોંચવું. ગંતવ્ય એટલે શું થાય? તો કે ગંતવ્ય એટલે આપણે જે નક્કી કરેલું સ્થળ, નક્કી કરેલું, ઓકે શું થશે? નક્કી કરેલું સ્થળ એટલે કે ગંતવ્ય. દાખલા તરીકે તમે નક્કી કર્યું છે કે ભાઈ આપણે રાજકોટથી ઉપડવાનું છે, તે અમદાવાદ જવાનું છે. રાજકોટથી અમદાવાદ બસ લઈને જવાનું છે. તો નક્કી કરેલું સ્થળ એટલે કયું? તો કે અમદાવાદ જવાનું છે. તો અહીંયા સમયપત્રક અનુસાર પહોંચવું જોઈએ. ઓકે, પછી બીજા નંબરે છે કે કંડક્ટરે ફરજ દરમિયાન ધૂમ્રપાન કે નશીલા દ્રવ્યોનું સેવન કરવું નહીં. ભાઈ આ પણ એકદમ સાચી વાત છે. કંડક્ટરે આ બધી વસ્તુઓનું સેવન ફરજ દરમિયાન બિલકુલ કરવું ન જોઈએ. બરોબર, એ પણ સાચું છે.
ત્યારબાદ મુસાફરીમાં વિલંબ કરવો નહીં, એટલે કે મુસાફરીનું જે ટાઈમ ટેબલ નક્કી કરેલું હોય એની અંદર કોઈ પ્રકારનો વિલંબ થાય એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કંડક્ટરે. અને લાસ્ટની અંદર છે કે મુસાફરીમાં મુસાફરો સાથે વિનયપૂર્વક વ્યવહાર કરવો નહીં. ઓકે, વિનયપૂર્વક વ્યવહાર કરવો નહીં, કરવો જોઈએ એમ આવશે. ઓકે, તો તમને એમ કીધું કયું વિધાન યોગ્ય નથી? સ્વાભાવિક રીતે ઓપ્શન ડી છે તે સાચો જવાબ થશે. ઓપ્શન ડી છે તે સાચો જવાબ થશે. જૂનું પેપર છે તે વિદ્યાર્થી મિત્રો જૂનું પેપરનું એનાલિસિસ કરજો. અત્યારે જૂના પેપરના જેટલા પણ એમસીક્યુ હોય, જૂના પેપરના જેટલા પણ એમસીક્યુ હોય, એમસીક્યુ હું અલગ અલગ તારવી રહ્યો છું, જેની અંદર 2017 ની અંદર તમારા જે પેપર લેવાનું એની અંદર અલગ અલગ પાળી વાઇઝ 3 એક્ઝામ હતી. તો એ 2018 નું એક પેપર વિદ્યાર્થી મિત્રો અને 2021 નું એક પેપર, આ રીતે કંઈક 5 જેટલા પેપરો ભેગા થઈ અને જેટલા પણ જૂના પ્રશ્નો પૂછાયેલા છે, તમારા જેટલા પણ જૂના પૂછાયેલા પ્રશ્નો છે, તમામ પ્રશ્નો એક જ લેક્ચરની અંદર, બરોબર, એક જ લેક્ચરની અંદર લાવવાનો પ્રયત્ન કરવાનો છું. તો જે વિદ્યાર્થી મિત્રો છે એ આ લેક્ચર જોવાનું મતલબ કે ઈચ્છા ધરાવતા હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી દેજો. લાઈક ટાર્ગેટ રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો 700. આ વિડીયોની અંદર 700+ લાઈક થઈ જશે એટલે કે તરત જ આપણે એ લેક્ચર છે તે મૂકીશું. યાદ રાખજો ભાઈ, ફરીથી યાદ કરાવવું ન પડે. વધી જઈએ આગળ. કંડક્ટરે પોતાની ફરજોનું પાલન ન કરે, મતલબ કે કંડક્ટર પોતાની ફરજનું પાલન ન કરે તો પ્રથમ વખત તેને કેટલો દંડની જોગવાઈ કરવામાં આવેલી છે? પહેલા તો તમને કંડક્ટરની ફરજો વિશે ખ્યાલ હોવો જોઈએ. ભાઈ કંડક્ટરની ફરજો કઈ કઈ છે એ બધી વસ્તુ ખ્યાલ છે, પણ મુખ્ય ફરજની વાત કરું તો કે ભાઈ ભાડું વસૂલ ન કરે. ઓકે, ભાડું વસૂલ ન કરે કંડક્ટર, બરોબર. આ સિવાય વાત કરું દોસ્તો તો શું ન કરે? તો કે ટિકિટ ન આપે, બરોબર, ટિકિટ ન આપે. આ સિવાય બીજી વિદ્યાર્થી મિત્રો વાત કરું તો ઓછા ભાડાની ટિકિટ આપે, ઓછા ભાડાની ટિકિટ આપે. ઓકે, આ સિવાય વાત કરું તો વિદ્યાર્થી મિત્રો જે બસ સ્ટોપ હોય છે તો બસ સ્ટોપ ઉપર બસ ઊભી ન રાખે, બસ સ્ટોપ પર બસ ન થોભાવે. ઓકે, આ સિવાય ટિકિટ કે પાસ જે ચેક કરવાનું હોય તે ચેક ન કરે, ટિકિટ કે પાસ ચેક ન કરે. ઓકે, બસ લગભગ આવી જાય છે. અથવા તો કોઈ ખોટી ટિકિટ પણ આપી શકે, બરોબર, તો ખોટી ટિકિટ આપે. તો નીચે મુજબ અહીંયા જે જેટલી પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને ફરજો લખીને આપી છે આ બધી છે એ કંડક્ટરની ફરજો છે, યાદ રાખજો. તો આ ફરજોનું જ્યારે કંડક્ટર ઉલ્લંઘન કરે છે, આમાંથી કોઈ પણ વસ્તુ જો તે નથી કરતો તો પ્રથમ વખત છે તેને કેટલો દંડ થાય એ રીતનો સવાલ પૂછેલો છે, યાદ રાખજો. પ્રથમ વખત છે તે 500 રૂપિયા દંડ થશે. કેટલો? પ્રથમ વખત દોસ્તો 500 રૂપિયા દંડ થશે. બીજી વાર જ્યારે પકડાય છે તો બીજી વાર તેને દોસ્તો 1000 રૂપિયા દંડ થશે. અને આવું જો વારંવાર થાય તો સસ્પેન્ડ પણ કરી નાખે, બરોબર. કંડક્ટરને સસ્પેન્ડ કરવાની સત્તા જીએસઆરટીસી નિગમ પાસે રહેલી છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ થાય છે. બધી વસ્તુ યાદ રાખજો. આગળ વધી જઈએ. માઇક્રોસોફ્ટ કંપની છે, બધાને ખ્યાલ છે, તો એના સ્થાપકનું નામ જણાવો. લેરી પેજ, બિલ ગેટ્સ, પીટર કે પછી એક પણ નહીં? ઓકે, અહીંયા મેં 2 નામ સાંભળેલા છે, એક તો લેરી પેજ અને એક વિદ્યાર્થી મિત્રો બિલ ગેટ્સ. આ બંને નામ મેં સાંભળેલા છે. તો તમારો સાચો જવાબ તો બિલ ગેટ્સ થાય છે કે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ છે. પરંતુ લેરી પેજ કોણ છે? તો એ દોસ્તો ગૂગલના સ્થાપક છે. કોણ? ગૂગલ, યાદ રાખજો. ઓકે, બાકી પીટરનું મને ખ્યાલ નથી. ઓકે, અને એક પણ નહીં તો આવશે નહીં, તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. આગળ વધી જાય. MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? ઓકે દોસ્તો, એક્સેલની અંદર આની અંદર જૂના આંકડા તમારી પાસે હોય, જૂના આંકડા, તો એ આંકડા અત્યારે ખબર નથી માન્ય રાખે કે ન રાખે, પરંતુ જે નવું અપડેટેડ વર્ઝન આવ્યું એની અંદર છે તે નવા આંકડાઓ આવી ગયા છે, એની અંદર સુધારો થયો છે. તમને અહીંયા રો પૂછેલી છે. જો એક હોય દોસ્તો કોલમ, અને એક હોય દોસ્તો શું હોય? તો કે રો. એક કોલમ હોય, એક રો હોય, બરોબર. અહીંયા બંને વિશે થોડીક છે એ આપણે માહિતી મેળવી. કોલમ હોય ને દોસ્તો, કોલમ, એક કોલમ કેવી હોય? તો કે કોલમ ઊભી હોય. ઊભા જે આ રીતના સ્તંભ હોય ને, આ રીતના ઊભા હોય એને દોસ્તો કોલમ કહેવાય. આ રીતનું આડું હોય એને દોસ્તો શું કહેવાય? રો કહેવાય. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ કે કોલમ હોય એ ઊભી હોય, રો હોય તે આડી હોય. ઓકે, હવે કોલમ હોય ને એને દોસ્તો વર્ટિકલ પણ કહી શકો તમે. ઇંગ્લિશની અંદર કંઈક વર્ટિકલ શબ્દ લખેલો હોય. વર્ટિકલ એટલે કે આડી સાઈડમાં હોય, ઊભી સાઈડમાં હોય એમ. અને હોરિઝોન્ટલ એટલે વિદ્યાર્થી મિત્રો ઊભી સાઈડમાં હોય, બરોબર, હોરિઝોન્ટલ. ઓકે, આટલો ખ્યાલ આવી ગયો. હવે કોલમ કેટલી છે? ટોટલ પહેલા એ માહિતી તમને આપી દઉં. કોલમ કેટલી છે? તો લગભગ 1,48,000
1,48,576 જેટલી છે. કેટલી છે? MS Excel ની અંદર 1,48,576 જેટલી વિદ્યાર્થી મિત્રો કેટલી 576 જેટલી ઊભી હરોળો આવેલી છે, મતલબ કે ઊભી કોલમ આવેલી છે. હવે રો ની વાત કરું, રો કેટલી છે? તો રો છે ને તે ABCD પ્રમાણે આવે. જેમ કે પેલા A હોય, પછી એની બાજુમાં B હોય, પછી C હોય, પછી D હોય, પછી જેવું XYZ સુધી પૂરું થઈ જાય તો પછી A ની સાથે B હોય, પછી એની સાથે A હોય, પછી એની સાથે B હોય, પછી એની સાથે C હોય, એમ છેક સુધી પૂરું થઈ જાય પછી પાછું આગળથી શરૂ થાય. એ રીતે અલગ અલગ લગભગ 16,884 16,000 કેટલી 16,384 આટલી છે દોસ્તો આડી જે છે એ રો આવેલી હોય છે. તો ક્લિયર છે? ઊભો આડામાં બંને વસ્તુનો ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, કેટલીક આંકડાકીય માહિતી હતી, નોંધી હોય તો નોંધી લેજો. વધી જઈએ આગળ. APMC ના માર્કેટને ઇટ રાઇટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માર્કેટનું પ્રમાણપત્ર મેળવી અને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને કોને સ્થાન મેળવ્યું છે? સમજાઈ દઉં શું છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત નહીં પરંતુ ભારતની અંદર વર્ષ 2023-24 અંતર્ગત ખાસ કરીને એક ફૂડ એટલે કે જે દાખલા તરીકે કોઈ શાક માર્કેટ હોય, બરોબર, શાક માર્કેટ જે હોય છે તો શાક માર્કેટની અંદર કેટલી સ્વચ્છતા રહેલી છે. આ સિવાય ત્યાં જે વેપારીઓ હોય છે તો વેપારીઓ માટે છે એ બેઠક વ્યવસ્થા છે કે નહીં? ઓકે, બેઠક વ્યવસ્થા ત્યાં કેવી છે, ત્યાંની સુવિધા કેવું છે, ત્યાંની જે કાંઈ શાકભાજી વેચવામાં આવે છે એની ક્વોલિટી કેવી છે, બરોબર. આ બધું જાણવાનો સર્વે કરવામાં આવે છે, બરોબર. દર વર્ષે સર્વે કરવામાં આવે છે. અને આ વર્ષે સર્વે કોના દ્વારા થયો? તો કે મહેસાણા ફૂડ એન્ડ વેજીટેબલ માર્કેટ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે, યાદ રાખજો. પરંતુ તમને એમ પૂછ્યું કે સ્થાન કોને મેળવ્યું, એટલે કે પ્રથમ સ્થાન કોને મેળવ્યું? આ સર્વેની અંદર પ્રથમ સ્થાન કોને મેળવ્યું? સર્વે કોના દ્વારા થયો? તો કે મહેસાણા દ્વારા સર્વે થયો. પરંતુ આની અંદર સ્થાન કોણે મેળવ્યું? જવાબ આવશે દોસ્તો વિસનગર. જવાબ શું આવશે? વિસનગર છે તમારો સાચો જવાબ થશે કે વિસનગર છે એને છે આની અંદર અગત્યનું સ્થાન મેળવ્યું છે. ક્રિકેટ છે, બરોબર છે. દર વર્ષે છે તે વિદ્યાર્થી મિત્રો માર્કેટનો સર્વે થાય જ છે. અને આ વર્ષે 2023-24 નો જે પ્રમાણપત્ર છે એમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું? તો વિસનગરે મેળવ્યું. ઓકે, એમાં ગુજરાતનું હતું એટલે સ્વાભાવિક રીતે 10મા નંબરનો ક્વેશ્ચન આપણે ગુજરાતનો રાખીએ છીએ. તો સરસ મજાના પ્રશ્નો છે એ આપણે પૂરા કરીએ. આ સિવાય જે વિદ્યાર્થીઓને કંડક્ટર માટેનો ફૂલ કોર્સ લેવાની ઈચ્છા હોય, ખાસ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની દોસ્તો લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરી અને પેમેન્ટ કરીને જોડાઈ શકો છો અમારી સાથે. બધું કન્ટેન્ટ વ્યવસ્થિત ડે ટુ ડે પ્લાનિંગ સાથે તમને આપવામાં આવે છે. 100 માર્કનું 2 બુકો તમારા ઘરે વિદ્યાર્થી મિત્રો પહોંચાડવામાં આવે છે, યાદ રાખજો, બરોબર. 2 બુકો છે તમારા ઘરે પહોંચાડવામાં આવે છે, જેની અંદર એક બુક શેની છે તો કે કન્ટેન્ટની છે. ઓકે, અને બીજી બુક વિદ્યાર્થી મિત્રો છે એ જીકે ની બુક મળવાપાત્ર થાય છે. 100 માર્કનું સિલેબસ કવર અપ કરવામાં આવશે. સાથે સાથે 10 જેટલી એપ્લિકેશનની અંદર ટેસ્ટ તમને આપવામાં આવશે. કેટલા માર્કની? તો કે 100 માર્કની. જે પ્રમાણેનો સિલેબસ છે એ જ પ્રમાણેની 100 માર્ક્સની ટેસ્ટ આપવામાં આવશે, જેથી તમને ખ્યાલ આવે કે આપણે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓને, અને આની વેલિડિટી વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 6 મહિનાની, અને ભાવ 2499. વધીએ આગળ. આની વેલિડિટી વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ જેને કન્ટેન્ટનો કોર્સ લેવો છે એના માટે અહીંયા 30 ગુણનો સ્પેશિયલ કન્ટેન્ટનો કોર્સ મૂકી દીધો છે. કંડક્ટરની બુક છે એ તમને સાથે સાથે અહીંયા ફ્રી મળવા પાત્ર થાય છે. જે 30 માર્કના કન્ટેન્ટ જેમને પૂછાય છે એને માટેની બુક આવશે. પ્લસ યાદ રાખો કે 6 મહિનાની વેલિડિટી છે. અત્યારનો આનો ભાવ 1499 નહીં પરંતુ 1199 છે. તો એની લિંક પણ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. બીજું છેલ્લે એટલું તમને કહેવાનું હતું વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરવાનું બાકી છે તે લાઈક કરી દો. આપણે ટાર્ગેટ આપ્યો છે કે 700 લાઈક આ વિડીયોની અંદર થઈ જશે એટલે અગાઉની પરીક્ષાના પૂછાયેલા કંડક્ટરના કન્ટેન્ટના વિડીયો સોલ્યુશન સાથે આવશે. તો ટાર્ગેટ તમારો વિદ્યાર્થી મિત્રો 700 લાઈક નો હોવો પડે. આ વિડીયોની અંદર 700 લાઈક કરી નાખો, જેથી છે આપણે વ્યવસ્થિત આગળ વધી જઈએ, બરોબર. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તે કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.